નમસ્કાર, મારું નામ પલ્લવ પંડ્યા છે. ગુજરાત યોગ બોર્ડની યોગ કોચ તરીકે છું અને આયુષ મંત્રાલયમાં યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. મેં YCP લેવલ 1 ને 2 કરેલા છે અને પ્લસ મારે INO સાથે જોડાયેલી છું અને જૂની સાંકળીમાં આયુર્વેદિક હોસ્પિટલમાં હું યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવી રહી છું. તો જે પણ બહેનોને અને દીકરીઓને આપણે ફાયદા થાય એ રીતે હું તમને આસનો બોલું છું. સૌથી પહેલાં આપણે મંડુકાસન આવશે. બંને હાથ આ રીતે રાખી, અંગૂઠો અંદરની સાઈડ, બંને હાથ છે નાભી પાસે રાખી, શ્વાસ ભરતા ભરતા શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકવાનું છે અને નજર સામે રાખવાની છે. મંડુકાસનથી આપણને કબજિયાત, પેટમાં દુખાવો, કબજિયાત બધું દૂર થાય છે. રિલેક્સ. પછી જે બહેનોને આપણે પીરિયડ ન હોય, એ લોકોને જેને તકલીફ છે એ લોકો માટે આસનો છે. શશકાસન. બંને હાથ ઉપર કરી શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા છે એ હાથ છે એ જમીન પાસે રાખી અને માથું છે એ જમીનને અડાડવાનું છે. સસલાની જેમ દેવાનું છે. શ્વાસ ભરતા ભરતા રિલેક્સ. અને બીજો પણ એક છે કેમલ પોઝ, જે આપણે ઉષ્ટ્રાસન કહીએ છીએ. જે બહેનોને સૌથી આપણને કમર પર લચીલી બને છે અને આપણે કરોડરજ્જુ છે એ સ્થિતિસ્થાપક બને છે અને બંને હાથ છે એ આપણે પેલીને પકડવાની છે. ઉષ્ટ્રાસન. ધીરે 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 આસન છોડી દેવાનું છે. રિલેક્સ. જે પણ બહેનો પ્રેગ્નેન્ટ છે એ બહેનોને નોર્મલ જે ડિલિવરી થાય એના માટે આપણે ભદ્રાસન કરવાનું છે. આ રીતે બંને પગ છે એ આપણે આ રીતે આમ રાખીને કમર ગરદન સીધી રાખવાની છે. ભદ્રાસન. આનાથી આપણને નોર્મલ ડિલિવરી થઈ શકે છે અને ફાયદાકારક છે અને આરામદાયક છે. બધા પણ કરી શકે છે. થેન્ક યુ.